મુખી બાપા બોલો ને, અમને કેમ બોલાવ્યા? હરખાબા, આ મેં એવું સાંભળ્યું છે કે તમારી આ દીકરી મધુડીનો વ્યવહાર આ વંથલી ગામના છોકરા હારે કર્યું છે. હા મુખી બાપા, એ હાચી વાત છે. મેં મારી મધુનું હક પણ વંથલી ગામના કરશન પટેલના છોકરા કાળુ હારે કર્યું છે. અરે હરખાબા, તમને એટલી તો ખબર છે ને, આ આપણું ગામ પીપળી અને ઈ વંથલી ગામ, ઈ બેયની વચ્ચે અબોલા છે. એકાબીજા ગામના પાણી હરામ છે. મુખી બાપા, અબોલા બે ગામ વચ્ચે નથી, તમારે બે મુખી વચ્ચે છે. એમાં આખાઈ ગામને હું કામ કઠેડે સડાવો છો? હરખાબા, હવે તમે હદ વટાવો છો અને મારી સામે બોલી રહ્યા છો. તમે તો હું પણ મોટા ભૂપ હોય ને તોય બોલવું પડે, પણ પાડાને વાકે પખાલીને થોડો નામ દેવાય. બસ હરખાબા, તમે મારા ફળિયા ઉભા રહીને મારું અપમાન કરી રહ્યા છો. અને તમને તો ખબર છે ને કે આપણા બે ગામ વચ્ચે પાણી હરામ છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, આપણા ગામની દીકરી ઈ ગામના છોકરા હારે પરણીને આ હારે નહીં જાય. અને જો તમે મારો હુકમ નથી માન્યો ને તો જોયા જેવી થાય. બે માં દીકરીને પહેરેલી વડે ગામની બહાર કાઢે. હવે અહીંયા હું જઈને ઉભા છો અને જાઓ અને ઈ સકપરની સુંદરી વંથલી ગામના છોકરાને ઘરે પાછે મોકલાવી દેજો. જાઓ. ભાઈ, મુખી ક્યાં છે? બોલાવો એને. તમે બેહો, મુખી હમણાં આવે છે. બોલો રાધાબેન, કેમ આવવાનું થયું? બધું હેમખેમ તો છે ને? હું બધું હેમખેમ છે? અરે તમારા પાપે આજ મારા દીકરાનું હક પણ તૂટવા ઉપર છે અને પાછા પૂછો છો કે બધું હેમખેમ છે? રાધાબેન, આવું કાં બોલો કે મારા પાપે હક પણ તૂટવા બેઠું છે? મેં એવું શું કર્યું? વાહ, તમે બાજુના ગામના હા પીપળી ગામના જીવામુખી હારે બાંધ્યા છો ને, એટલે ઈ જીવામુખી પીપળી ગામની દીકરી આપણા ગામમાં દેવાની ના પાડે છે. એટલે મારા દીકરાનું હક પણ તૂટવા ઉપર છે. મુખી, જરાક વિચાર કરો ને તો હવે સારું છે. અને મુદ્દાની વાત તો બાકી જ રહી ગઈ. મુખી, અરે ઈ હકપણની સુંદડી પાછી મોકલાવાની વાત કરે છે. આ જીવામુખીની આટલી હિંમત કે આપણા ગામના દીકરાની સુંદરી પાછી મોકલે એમ? મુખી, ઘરની વાત ઘરમાં જ રખાય. અરે આમ કઈ ગામ માથે ગાણ ન કઢાય. તમે બે બાયદા, એમાં બિચારા ગામ વાળાનું શું વાક? અમારા જેવા નાના અને ગરીબ માણાનું શું વાક? રાધાબેન, મેં કાંઈ પીપળી ગામનું પાણી હરામ નથી કર્યું. આ તો જીવામુખીએ ફાટા પાડ્યા છે. પણ હવે મને લાગે છે કે મારે એને મારી મૂછનું પાણી બતાવવું જ પડશે. તમે મૂછનું પાણી બતાવો કે બાવડાનું પાણી બતાવો, ઈ મારે નથી જોવાનું. મુખી, અરે આ જટ આ વાતનો નિવેડો લાવો, નહીતર આ ગામના છોકરા હંધાય વાંઢા રહી જાહે. અને એક બીજી વાત સાંભળી લો મુખી બાપા, તો મારું હક પણ તૂટ્યું ને તો બે ગામના મુખીને ભારે પડી જાય. હું કોઈને હકે જીવવા નહીં દઉં. હાલો બા, હવે બેઠા છો હું. લાગે છે એ જીવામુખીને મારે હવે વંથલીનું પાણી બતાવવું જ પડશે.
જય માતાજી. અરે આવો આવો મુખી. આ વંથલીના મુખી આજે મારે ઘેર. અરે આ તો મારા ધન્ય ભાગ તો તમે મારે ઘેર આવ્યા. બેહો બેહો. ટોણાનો મારો મુખી, હું અહીંયા બેહવા કે તમારી મહેમાનગતિ કરવા નથી આવ્યો, પણ તમારી પાસે જવાબ લેવા આવ્યો છું. હું માંડ્યો છે આ બધો ફજેતો? કેમ મુખી? હેનો ફજેતો? એ જાણવા છતાં જાણ્યા નો બનો. આ મારા ગામના છોકરાની સુંદડી અને નાળિયેર તમે પાછા મોકલો છો, હે? અને સરે આમ આખા પંથકમાં મારી આબરૂનો ફજેતો કરો છો, મારી પાઘડી ઉછાળો છો. અરે આબરૂ તો તમે ઉછાળી છે મુખી. એક નાના જમીનના કટકા હાટો તમે બધાની વસાળે મારો મોઢો તોડી લીધો તો. મુખી, ઈ જમીન મારા ગામના હિમાડાની છે, મારા ગામની પંચાયતમાં બોલે છે ઈ જમીન. બસ ઈ બધી વાત ખોટી છે. ઈ જમીન અમારા ગામનો ભીમો કેટલાય ટાઈમથી ખેડે છે. ઈ તો મેને ખેરવા દેતા થા, બાકી ઈ જમીન તો મારી હદમાં આવે છે. મુખી, બસ કરી જા રવજી. જ્યાં લગન એ જમીનનો કટકો મને નહીં મળે ને, ત્યાં લગન બે ગામના ભાણે વ્યવહાર નહીં રહે. તમારા ગામ અરે અમારે ભાણે વ્યવહાર રાખવો ન. તમારા ગામનું કલશો પાણી નો ખપે. પણ એક વાત કાન ખોલીને સાંભળી જો મુખી, આ મારા ગામના છોકરા કાળુનું વ્યવહાર મધુઆરે થઈ ગયું છે. જો એ તોડવાની કોશિશ કરી છે ને તો હરખાઈ નહીં રે. તો હું કરી લે તું? તો તમારું પીપળી ગામ ભડકે બળકશે અને ઘરે ઘરે મોતના મરીશા ગવાહે. બસ રવજી બસ. તું મારા ફરીએ ઉભો રહીને મને ધમકી આપે છે? તું નીકળી જાય છે એ તો હમણાં ભડાકા દઈ દે. જીવા મુખી, આવા રમકડાથી માય કાંગલા બીવે આ મરદ નહીં. હવે જા જા રમકડા વાળી, હમણાં ભો ભેગો થઈ જાય. હાલ નીકળ. ઈ તો વખત જ બતાવશે કોણ ભો ભેગું થાય છે. હાલો મારા ફળીએ ઉભો રહીને મને ધમકાવે. આ જીવામુખીને ધમકાવે છે. બધું આવી ગઈ તું? હા, મંદિરે દર્શન કરવાનું બહાનું કાઢીને આવીશું, એટલે છે ને વધારે નહીં રોકાવ. બોલ શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? બધું મારું મન બહુ મૂંઝાય છે અને ક્યાંય શેન નથી પડતું. ચિંતા થાય છે કે હવે હું થાય આપણા આંખ પરનું. ચિંતા તો મને થાય છે કાળુ. સમજ નથી પડતી કે આનો હું માર્ગ કાઢવો. આ આપણા બે ગામના મુખી બાંધે છે, એમાં આપણી ઘાણી થઈ ગઈ છે. તો પછી આનો હવે એક જ રસ્તો છે મન. હલ્લી આપણે ભાગીને લગ્ન કરી લઈ. નહીં કાળુ, મારે આવા ધંધા નથી કરવા. મારે કઈ મારા બાપાનું નાક નથી કપાવવું. તો પછી નાઈ નાખ મારા નામનું. નહીં થાય આપણા લગ્ન. કાળુ, હંધાય હારાવાના થાય. તું હૈયે હામ રાખ. અમારો કાળિયો ઠાકર બેઠો છે ને, હવ હારાવાના કરશે. હું તંબુરો હારાવાના થાય. આ નખોદિયા બે મુખી બાંધવામાંથી ઊંસા જ નહીં આવે અને આપણા લગ્ન નહીં થવા દે. કાળુ, આપણો મેળાપ આ ભગવાને લખ્યો છે, એટલે આપણા લગ્ન તો થાય જ. આ મુખી મુખીનો બાપય વર્ષે આવી જાય ને તોય કઈ ફેર નહીં પડે, જોશે. અને નથી લાગતું કે તું કેશો ને એમાંથી કઈ થાય. કાંઈ હારાવાના નહીં થાય. પણ કાળુ ઊભો તો રે, ક્યાં જાય છે કાળુ? આ કાળુને કેમ સમજાવવો મારે હવે?
બોલો અરખાબા, કેમ પાછો આવવાનું થયો? મુખી બાપા, હું તમને કરગરવા આવી છું. એકવાર મારી મધુના લગ્ન કરવાની હા પાડી દો, પછી તમે કહો ને તો હું વંથલીના પાદરે પગે નહીં મેલું. મારી સોડી ઉના હવડે રડે છે, હું કામ એને રોવરાવો છો? પણ અરખાબા, મને તો એક વાત નથી સમજાતી કે તમે તમારી સોડી મજૂડી નહીં વંથલી ગામના છોકરાને હુકમ પરણાવવા માંગો છો. હું બીજા ગામના છોકરા બધા મરી ગયા છે. મુખી બાપા, મારા ધણી ને મધુના હારા બે ભાઈબંધ હતા. મધુના બાપાએ એના હારાને વચન આપ્યું હતું કે મારી સોડી હું તમારા ઘરે આપે. એટલે મેં વંથલીના કરશન પટેલના છોકરા હારે મારી મધુનું હક પણ કર્યું છે. હવે તમે એ લગ્ન ન અટકાવો. મારી સોડીના નિહાકા ન લ્યો તો સારું. અરખાબા, તમે મને 7 વખત કહો કે 17 વખત કહો, પણ તમારી સોડી મજૂરીના લગ્ન હું વંથલી ગામના છોકરા હારે નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. હા, હાસું જ કીધું છે તમે. કહેવાય છે ને, ગામનો સરદાર ને નગરનો રાજા એ મીઠાની તાણનો હોય ને એ ગામનું કોઈ દી હારું ન થાય. બસ એ નથી, કોઈ દી હારું ન થાય. મારી સામે જાજો લવારો કરવાનો નથી. તમને એક વખત કીધું ને કે તમારી સોડીના લગ્ન ત્યાં નહીં થાય એટલે નહીં થાય. અને બીજી વાત સાંભળી લ્યો, તમારી વેવાણને કહી દેજો કે આવતીકાલે પંચાયત ભરાય ને એ પંચાયતની વસાડે એને સુંદરી પાછી આપવામાં આવશે. હવે ઊભા છો શું? જાઓ. રાધાબેન, ઓ રાધાબેન, જય શ્રી કૃષ્ણ બેટા. હરખાબા, તમે આમ અચાનક કેમ આવ્યા? કઈ કામ પડ્યું? બટા, પાણીનો કળશો ભરતો આવી જા. એ ના 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 ના, મારે પાણી નથી પીવું. પણ રાધાબેન, હું એક જરૂરી કામે આવી છું. એવું તે વળી કયું જરૂરી કામ? આપણે આ હક પણ તોડવું પડશે. અમારા ગામનો મુખી નથી માનતો. બા, આ તમે કેવી વાત કરો છો? એનો મતલબ એમ કે તમે ઓલા મુખીથી ડરી ગયા એમ ને? બી ગયા નહીં મુખીથી? હા રાધાબેન, બીવું તો પડે જ ને. એ ગામમાં મારું ખેતર છે, મારું ઘર છે, અને મારે ત્યાં જ રહેવાનું છે. પછી આવડા મોટા માથા હારે બાદ ભીડવી પોહાણ ન થાય. બાપ, જો તમે મને રજા આપતા હોય ને તો હું તમારી દીકરીને લઈને ભાગી જાઉં અને એની હારે લગ્ન કરી લઉં. પછી જોઈ કે એ મૂકી હું કરી લઈ છે. ના જમાય ના, આપણે એમ ભાગીને લગ્ન ન કરાય. કલંક લાગે. એવા કાળા કામ આપણે ન કરાય. ભલે આપણી આવક થોડી નબળી રહી, પણ આપણી પેઢીની આબરૂ હજી ઉજળી છે, અને આબરૂને ઠેસ લાગે ને બેટા, એવા કામ ન કરાય આપણે. મને તો હું કરવું એ જ કઈ સમજ નથી પડતી. મને તો એવો વિચાર આવે છે કે આ ગામ મેલીને ક્યાંક આગી રહેવા વહી જાવ. નહીં રાધાબેન, નહીં. એ મકડાય મેળ ન પડે. એ હખે દખે આપણે ગામમાં તો રહેવું જ પડે. સમજો, કાલ સવારે 10 વાગે ગામના મુખી પંચાયત ભરવાના છે, અને બધાયની વચ્ચે તમને સગાઈની સુંદડી પાછી આપવાના છે. હાલો, તો તમે ટાણે પોગી જાજો. હો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ગામ લોકો, આજે આપણે વંથલી ગામનો દીકરો કાળો અને આપણે પીપળી ગામની દીકરી મધુના હક પણ તોડવા માટે આપણે ભેગા થયા છીએ. કારણ કે વંથલી ગામ અને આપણા પીપળી ગામ વચ્ચે ભાણે વ્યવહાર નથી. એકાબીજા ગામના પાણી અળગન થયા છે. અને બીજી એક વાત સાંભળી લ્યો, આજે હરખાબા એના હક પરની ચૂંદડી રાધાબેનને પાછી આપશે. આજે હરખાબા, આ પંચાયતની વચ્ચે આ સકપરની ચૂંદડી રાધાબેનને પાછી આપી દો.
હરખાબા, તમારે હક પરની ચૂંદડી પાછી દેવાની કોઈ જરૂર નથી. હવે હું જોઉં છું કે તમને કોણ રોકે છે. રતન, મેં તને ગામની બહાર કાઢી મૂકી છે, તો પછી તો અહીંયા હું કામ આવીશો? હરખાબા, આ આ કોની સોડી છે અને આમ આમ કેમ અહીંયા આવી છે? બેન, આ જીવામુખીની સોડી છે. બાપુ, વરદી પહેલા મેં વંથલીના એક છોકરાને લગ્ન કર્યા હતા. તમે એને મારી નાખ્યો અને મને આ ગામની બહાર કાઢી મૂકી. પણ યાદ રાખજો, મારી હારે જે થાવું તું ને એ થઈ ગયું. પણ હું આ ગામની કોઈ છોકરીઓના ચૂડલા નહીં ભાંગવા દઉં. અને મારી છેલ્લી વાત સાંભળી લ્યો, જો તમારામાં હિંમત હોય ને તો હવે પડજો આડા. એટલે તું મને લલકારશો? તારા બાપને લલકારશો? હા, તમને લલકારું છું. અને હિંમત હોય ને તો પડજો હવે આડા. નકર તું શું કરી લે? હું કરી લઈશ એમ? તમને ભડાકે દઈ દઈશ. કારણ કે હવે તમે મારા બાપ નથી. હું તો વરસદી પહેલા જ તમારા નામનું નાય ચૂકી છું. અને ખબરદાર જો આ લગ્ન અટકાવવાની કોશિશ કરી છે તો બટા રતન, તે તો અમારી આબરૂ બચાવી લીધી. બેન, સાચું કહું ને તો આ તારા કારણે મારા દીકરાનું હક પણ તૂટતા બચી ગયું. અરે, તે અમારી આબરૂની લાજ રાખી લીધી. તારો ઉપકાર માનીએ એટલો ઓછો છે. રાધાબેન, બા, તમે જરીએ ચિંતા ન કરો. હરખભેર લગ્નની તૈયારી કરો. હવે તમને આડું કોણ પડે છે ને એ હું એ જોઈ લઉં છું. હું બેઠી છું. હાલો ત્યારે બા. જય શ્રી જય શ્રી કૃષ્ણ.